આપણે બધા વર્ષને મહિનાઓ અને ઋતુઓમાં વહેંચાયેલું જોઈએ છીએ, બરાબર ને? પણ શું ક્યારે એવો વિચાર આવ્યો છે કે સમયને જોવાની આ રીત શું એ બધે જ એકસરખી હોય છે? કદાચ નહીં. તો ચાલો આજે આપણે સમયને જોવાની એક બહુ જ અલગ અને સાચું કહું તો અત્યંત રસપ્રદ રીતને સમજીએ. અચ્છા, એક સીધો સવાલ. એક વર્ષમાં કેટલી ઋતુઓ હોય છે? મોટાભાગના લોકો તરત જ કહેશે 4: શિયાળો, ઉનાળો, વસંત અને પાનખર. પણ શું આ જ સાચો જવાબ છે? શું આનાથી વિશેષ કંઈ હોઈ શકે? હકીકતમાં દુનિયાના ઘણા ભાગોમાં અને ખાસ કરીને આપણા ભારતમાં જવાબ 4 નથી. અહીં વર્ષને જોવાની એક ખૂબ જ અલગ અને કહી શકાય કે વધુ ઊંડાણવાળી રીત છે. એક એવી રીત જે પ્રકૃતિના નાનામાં નાના ફેરફારો સાથે પણ જોડાયેલી છે. આ જુઓ, આ છે પરંપરાગત ભારતીય ઋતુચક્ર. પહેલી નજરે થોડું ગૂંચવણભર્યું લાગે છે, ખરું ને? આ બધા નામો, આ ચક્ર. પણ ચિંતા ના કરતા, આપણે સાથે મળીને આ સુંદર કોયડાને ઉકેલીશું અને વર્ષને એક નવી જ નજરથી જોતા શીખીશું. તો આ જટિલ દેખાતા ચક્રને સમજવા માટે આપણે એકદમ પાયાથી શરૂઆત કરીએ. ભારતમાં આખા વર્ષને મુખ્યત્વે 3 મોટા ભાગમાં વહેંચવામાં આવે છે. એવા ભાગો જે વાતાવરણના એકદમ સ્પષ્ટ અને મોટા ફેરફારોને બતાવે છે. અને આ 3 ઋતુઓ આપણા બધાની જ જાણીતી છે. પહેલો શિયાળો, એટલે કે ઠંડી અને સૂકી હવાનો સમય. પછી આવે ઉનાળો, સખત ગરમી અને તાપનો અનુભવ. અને છેલ્લે ચોમાસું, જે જીવન આપનારા વરસાદને લઈને આવે છે. બસ આ 3 ઋતુઓ જ ભારતીય કેલેન્ડર વર્ષનો મજબૂત પાયો છે. પણ ખરી મજા તો હવે શરૂ થાય છે, કારણ કે આ 3 મુખ્ય ઋતુઓને પણ વધુ ઝીણવટથી 6 ભાગમાં વહેંચવામાં આવી છે, જેને ઋતુ કહેવાય છે. તો ચાલો હવે આપણે વર્ષના આ 6 પગલાંના સુંદર નૃત્યને નજીકથી જોઈએ. તો આ ચક્રની શરૂઆત થાય છે શિશિર ઋતુથી. આ છે શિયાળાનો અંતિમ અને સૌથી ઠંડો તબક્કો, જેને આપણે લેટ વિન્ટર પણ કહી શકીએ. આ એવો સમય છે જ્યારે એવું લાગે કે જાણે આખી પ્રકૃતિ ગાઢ નિંદ્રામાં આરામ કરી રહી છે. અને અહીં એક ખાસ વાત યાદ રાખવા જેવી છે. દરેક ઋતુ 2 પરંપરાગત ગુજરાતી મહિનાઓથી બનેલી છે. તો શિશિર ઋતુમાં આવે છે મા અને ફાગણ મહિના. આ એ સમય છે જ્યારે શિયાળો પોતાની ચરમસીમાએ હોય છે અને દિવસો ધીમે ધીમે મોટા થવાની બસ તૈયારી જ કરતા હોય છે. શિશિરની એક કડકડતી ઠંડી પછી પ્રકૃતિ જાણે કે આળસ મરડીને જાગે છે. અને આવે છે વસંત. આ છે નવજીવનનો સમય, નવા ફૂલો ખીલવાનો સમય અને એકદમ સુખદ વાતાવરણનો સમય. એટલે જ તો તેને ઋતુરાજ એટલે કે ઋતુઓનો રાજા પણ કહેવામાં આવે છે. વસંત ઋતુમાં આવે છે ચૈત્ર અને વૈશાખ મહિના. હવે જુઓ, પેલી પેટર્ન અહીં પણ ચાલુ રહે છે. દરેક ઋતુ 2 મહિનાની. આનાથી પ્રકૃતિને પણ બદલાવા માટે પૂરતો સમય મળી રહે છે, નહીં? વસંતની એ મીઠાશ પછી વારો આવે છે ગ્રીષ્મ ઋતુની તીવ્રતાનો. આ છે ઉનાળાનો સૌથી ગરમ સમય, જ્યારે સૂરજ જાણે આગ ઓકતો હોય અને ધરતી વરસાદ માટે તરસતી હોય. ગ્રીષ્મ ઋતુમાં સમાવેશ થાય છે જેઠ અને અષાઢ મહિનાનો. આ બંને મહિનાઓ તેમની સખત ગરમી માટે જાણીતા છે. એવું લાગે જાણે કે આ ગરમી આવનારા ચોમાસાના આગમનની તૈયારી કરી રહી છે. અને પછી ગ્રીષ્મની એ સખત ગરમી પછી રાહત લઈને આવે છે વર્ષા ઋતુ. આ છે મુખ્ય ચોમાસાનો સમય, જ્યારે આકાશમાંથી વરસતો વરસાદ સૂકી ધરતીની તરસ છિપાવે છે અને પ્રકૃતિમાં જાણે નવો જીવ પૂરે છે. વર્ષા ઋતુ એટલે શ્રાવણ અને ભાદરવો. અને આ મહિનાઓ માત્ર વરસાદ માટે જ નહીં, પણ ભારતમાં તો ઘણા મહત્વના તહેવારો માટે પણ જાણીતા છે, જે આ ઋતુને વધુ જીવંત અને ઉલ્લાસથી ભરી દે છે. વરસાદ ધીમો પડતા જ શરદ ઋતુનું આગમન થાય છે. આને આપણે પાનખર જેવી ઋતુ ગણી શકીએ. જ્યારે વાદળો વિખરાઈ જાય છે, આકાશ એકદમ સ્વચ્છ અને ભૂરા રંગનું દેખાય છે અને હવામાં એક અલગ જ પ્રકારની તાજગી અને ઠંડક હોય છે. શરદ ઋતુ એટલે આસો અને કારતક મહિના. આ સમય છે તેજસ્વી ચાંદની રાતોનો અને હા, દિવાળી જેવા મોટા તહેવારોનો પણ. એવું કહેવાય છે કે આ સમયે આકાશ સૌથી વધુ સાફ અને સુંદર દેખાય છે. અને છેલ્લે આ ચક્રને પૂર્ણ કરવા માટે આવે છે હેમંત ઋતુ. આ છે શિયાળાની શરૂઆત, જેને અર્લી વિન્ટર કહી શકાય. દિવસો હવે ટૂંકા થવા લાગે છે અને હવામાં ધીમે ધીમે એક ગુલાબી ઠંડક ભળવા લાગે છે. હેમંત ઋતુમાં આવે છે માગશર અને પોષ મહિના, જે આપણને ફરીથી શિશિરની એક કડકડતી ઠંડી તરફ લઈ જાય છે.
અને બસ આ રીતે પ્રકૃતિનું આ સુંદર અને ક્યારે ન અટકતું ચક્ર સતત ચાલતું જ રહે છે. તો આપણે આ 6 ઋતુઓ અને 12 ગુજરાતી મહિનાનું ચક્ર તો જોયું, પણ એક સવાલ જરૂર થતો હશે કે આ બધું આપણે રોજ જે અંગ્રેજી કેલેન્ડર વાપરીએ છીએ એની સાથે કેવી રીતે જોડાયેલું છે? ચાલો એ પણ સમજી લઈએ. આ સરખામણી ખરેખર ખૂબ જ રસપ્રદ છે. જુઓ, જ્યાં 4 ઋતુવાળા મોડેલમાં શિયાળો અને ઉનાળો જેવા મોટા ભાગ છે, ત્યાં આપણું 6 ઋતુવાળું મોડેલ તેને વધુ ઝીણવટથી જુએ છે. જેમ કે હેમંત શિયાળાની શરૂઆત અને શિશિર શિયાળાનો અંત. આ બતાવે છે કે આ સિસ્ટમ વાતાવરણના નાનામાં નાના ફેરફારોને પણ કેટલી સુંદર રીતે ઓળખે છે. અને આ રહ્યું એનું આખું ગણિત. અહીં સ્પષ્ટ જોઈ શકાય છે કે આપણા 12 ગુજરાતી મહિનાઓ અંગ્રેજી મહિનાઓ સાથે કેવી રીતે જોડાયેલા છે. જેમ કે પોષ અને માહ મહિનાઓ સામાન્ય રીતે ડિસેમ્બર-જાન્યુઆરીની આસપાસ આવે છે. અંતે તો બંને કેલેન્ડર એક જ વર્ષને માપે છે, પણ એને જોવાની અને અનુભવવાની રીત કેટલી અલગ છે. તો ચાલો અત્યાર સુધી આપણે જે કંઈ પણ સમજ્યા એ બધા ટુકડાઓને જોડીને આખું ચિત્ર એકસાથે જોઈએ અને સમજીએ કે આ ઋતુચક્ર ખરેખર કેટલું અદ્ભુત અને ઊંડાણવાળું છે. અને આ જુઓ, આપણે જ્યાંથી શરૂઆત કરી હતી એ જ ઋતુચક્ર, પણ હવે એ કોઈ અજાણ્યો કોયડો નથી લાગતો, ખરું ને? હવે આપણે જાણીએ છીએ કે આ 3 મુખ્ય ઋતુઓ શિયાળો, ઉનાળો, ચોમાસું અને એની અંદર આવેલી 6 ઝીણવટભરી ઋતુઓથી બનેલું વર્ષનું એક સંપૂર્ણ, જીવંત અને સુંદર ચક્ર છે. તો આ સમજૂતીના અંતે એક વિચાર મૂકીને જઈએ. જો આપણે વર્ષને માત્ર 4 મોટા ટુકડાઓમાં જોવાને બદલે આ 6 વધુ વિગતવાર અને પ્રકૃતિ સાથે જોડાયેલી ઋતુઓમાં જોવાનું શરૂ કરીએ, તો શું તેનાથી સમય સાથેનો, પ્રકૃતિ સાથેનો અને આપણા પોતાના જીવનના પ્રવાહ સાથેનો આપણો સંબંધ વધુ ઊંડો અને અર્થપૂર્ણ ન બની શકે? વિચારવા જેવો સવાલ છે, ખરું ને?